1 મિનિટ પેરેન્ટિંગ. તમારો એક શબ્દ તમારા બાળકનું ભવિષ્ય બનાવી પણ શકે છે અને બગાડી પણ શકે છે. એક ક્લાસમાં 2 બાળકો હતા. ટીચરે એકને કહ્યું કે તું ખૂબ ઇન્ટેલિજન્ટ છે અને બીજાને એવું કહ્યું કે તું થોડો ધીમો છે. થોડા મહિના પછી શું થયું ખબર છે? જેને ઇન્ટેલિજન્ટ કહેવાયો હતો ને તે વધુ સારું પરફોર્મ કરવા લાગ્યો અને જેને સ્લો કહેવાયો હતો ને તે વધુ પાછળ રહી ગયો. અને સાયકોલોજીમાં સેલ્ફ ફૂલફિલિંગ પ્રોફેન્સી કહે છે. અને આ જ વસ્તુ પેરેન્ટિંગમાં પણ થતી હોય છે. જો તમે વારંવાર કહો ને કે તું આળસુ છે, તોફાની છે, ઠોઠ છે, ક્યારેય સાંભળતો નથી, તો બાળક એ જ માનવા લાગે છે. એના બદલે શું કહેવું? તું રિસ્પોન્સિબલ છે, તું પોતાને શાંત રાખી શકે છે, તું બ્રેવ છે, તું ગુડ લિસનર છે. તમે જે આઈડેન્ટિટી આપશો ને, બાળક એ જ પ્રમાણે વર્તન કરવા લાગશે. મારા વર્ષોના અનુભવમાં મેં જોયું છે, પોઝિટિવ લેવલ આપતા જે વાલીઓ છે ને એના બાળકો નેચરલી કોન્ફિડન્ટ બને છે. યાદ રાખો, લેબલ નહીં આપો, ઓળખ આપો. આજથી તમે તમારા બાળકોને કયું પોઝિટિવ લેવલ આપશો ને એ મને કોમેન્ટમાં લખીને મોકલો. આ રીલને મેક્સિમમ લોકો સુધી શેર પણ કરો. દરરોજની સ્માર્ટ પેરેન્ટિંગ ટિપ્સ માટે મને ફોલો કરો.